मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। કનસુમરા પાટિયા પાસે મયુર એવન તેમજ માધવ બાગના પાંચના રહેવાસીઓ દ્વારા રોડ ચક્કાજામ કરાયો। છેલ્લા 2 વર્ષથી રસ્તા માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું કોઈ નિરાકરણ ન આવતા છેલ્લે રોડ ચક્કાજામ કરવાનો નિર્ણય લીધો। રસ્તા પર પાણી ભરાવાથી આવવા માટે ખૂબ જ મુશ્કેલીઓ પડી રહી છે। કોઈપણ વાહન અંદર લઈ આવવા માટે સ્કૂલ વેન, દૂધવાળા, એમ્બ્યુલન્સ પણ અંદર આવી શકતી નથી। સ્થાનિકો પરેશાન થઈને રસ્તા રોકવાનો નિર્ણય કર્યો છે। હું મનીષા ગજર આ 2-4 વર્ષથી આ પાણી ભરાવાનો અમારો મયુર એવનના ગેટ પાસે પ્રશ્ન હતો તો દર વખતે અમે રજૂઆત કરતા હતા એમ છતાં કોઈ બી નિર્ણય આવતો નહોતો। એટલે અને આ વખતે છે ને કેટલાય એવા એક્સિડન્ટ થયા કે ખાડા વધારે પડી ગયા હતા, પાણીનો નિકાલ હતો નહીં, ગોઠણ સુધીનો હતો, પ્રેગ્નેન્ટ બાયુ પણ પડી ગઈ છે। એટલે આજે આટલું બધું અમારે કરવું પડ્યું કામ અને અમે કલેક્ટરની ઓફિસે ગયા, એને જ રજૂઆત કરી તો સાહેબે કીધું કે 6 વાગે ટ્રક નાખી દેશો। એના માણસો આવ્યા, એ લોકોએ કીધું કે હવે 6 નહીં કાલે આવશે। આવું અમને 20 દિવસથી એ લોકો ગોળીઓ આપ્યા રાખે છે, કાલે કરશું કાલે કરશું। આજે અમે બધી બહેનો આવી ગયા હતા અહીંયા અને તાત્કાલિક જે સરે કીધું એ પ્રમાણે અમે કમિશનરને મળી અને સાહેબુ એને આવ્યા અને એને કીધું કે હવે કાલે આવશું કાલે આવશું। ખબર છે કે વરસાદ વહી જશે બધા નીકળી જશે। એટલે અમે કલેક્ટરે જે રિસ્પોન્સ આપ્યો અમને એ સારો હતો, કીધું કે 6 વાગે તમને ટ્રક મળી જશે। એમ છતાં પાછલા જે લોકો હતા એ વાર લગાડતા હતા એટલે બધી બહેનોનો ગુસ્સો વધી ગયો અને થોડીક બહેનો મેદાન ઉપર આવી ગઈ ને થોડોક ટ્રાફિક પણ જામ થયો અને જાની સાહેબે કીધું કે હમણાં અડધી કલાકમાં હવે કે ટ્રક આવે છે। પેલા આ લોકો ના પાડતા હતા, હવે કે આવે છે એટલે હવે અડધી કલાકની અમે રાહ જોઈ ને હજી બહેનો અહીંયા જ બેઠા છે અને અમે આ 10 દિવસથી આ ધક્કા ખાઈ છે અને 2:30 વાગ્યાથી આ બધીને નાના છોકરા છે એમ છતાં અહીંયા બેઠ્યું છે। હજી કોઈ રસોઈ નથી બનાવી, કોઈ જમ્યા નથી। તકલીફ પડે છે કે કોઈ નીકળી નથી શકતું, દૂધવાળા નથી આવતા, શાકભાજી વાળા નથી આવતા, સ્કૂલ વેન વાળા અને અમારે અહીંયા સુધી આવતા નથી, દૂધવાળા નથી આવતા, શાકવાળા ને સ્કૂલ વેન પણ અહીંયા આવે છે। એટલે 10 દિવસથી અમે પણ સ્કૂલે નથી ગયા તો કામ કરતા પુરુષોને પણ તકલીફ હતી એટલે આ વધારે અત્યારે એટલે બધું આ ગુસ્સો ઠાલવી અને આજે અમે ચક્કાજામ કર્યો છે। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।